દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સમાજના એક એવા દૂષણની કે જે દૂષણ એવું કહી શકીએ છીએ કે દેશ માટે હવે એક દેશવ્યાપી ષડયંત્ર બની ચૂક્યું છે। આજે વાત કરી રહ્યા છે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઈને, અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક એવો વિષય હવે બની ગયો છે કે જે આપણા ત્યાં ક્યાંક માત્ર નામ માત્ર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જે પ્રકારે સીબીઆઈએ જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં જે દરોડા પાડ્યા છે, આ દરોડોમાં જે પ્રકારના દસ્તાવેજો સામે આવ્યા છે, જે પ્રકારના વિડીયો સામે આવ્યા છે, જે પ્રકારના જે બ્લુફિલ્મ સામે આવી છે, જે તમામ દસ્તાવેજો સામે આવ્યા છે, એમાં ખાસ આપણને એક ચોક્કસપણે જાણકારી મળી રહી છે કે આપણા ત્યાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના જે કેસો છે જે તે સતત વધતા જોવા મળી રહ્યા છે। ઓનલાઈન ચાઇલ્ડ સેક્સ તથા બ્લુ ફિલ્મના જે વધતા કેસો છે તે એક ચિંતાનો વિષય બની ગયા છે। ગુજરાત સહિત દેશભર માટે આ એક ચિંતાનો વિષય છે। વાત આજે ગુજરાતની તો કરી રહ્યા છે, કારણ કે સીબીઆઈએ ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં જે દરોડા પાડ્યા છે તેમાંથી જે વિગતો સામે આવી છે એની માટે ગુજરાત માટે તો ચિંતાનો વિષય છે, પણ તેની સાથે સાથે એ પણ જાણકારી મળી રહી છે કે દેશભરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ રહી છે, અને જ્યારે આ ફરિયાદો ચોપડા પર નોંધાઈ રહી છે તેમાં જે પ્રકારની જાણકારી મળી રહી છે તેમાં માત્ર ને માત્ર 1.71% કેસોમાં જ તપાસ ચાલી રહી છે। 2 જ વર્ષમાં ગુજરાતમાં પોર્નોગ્રાફીની 20,000 ટિપ્સ મળી છે, એટલે ક્યાંક એવું કહી શકે છે કે દેશમાં જે ગુમ થતા બાળકો છે એમની પણ સંખ્યામાં જે વધારો જોવા મળી રહ્યો છે તે ચોક્કસપણે ગુમ થયેલા બાળકોનો જે દુરુપયોગ છે એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે થઈ રહ્યો છે। ત્યારે વાત એ છે કે જ્યારે કાયદાકીય રીતે પ્રતિબંધ હોવા છતાં પણ કઈ રીતે આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી વેબસાઇટ્સ પર ચઢી રહી છે, કોણ છે એ લોકો કે જે જોવા માટે ઉત્સુક રહેતા હોય છે, જેમના કારણે આ જે વ્યાપાર છે તે વધતો જોવા મળી રહ્યો છે। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સાયબર એક્સપર્ટ ધ્રુવ પંડિત અને સિનિયર એડવોકેટ સોનલબેન જોશી। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સોનલબેન, સૌથી પહેલા ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર જે પ્રતિબંધ છે નામ માત્ર હોય તેવું કહી શકાય છે, કાયદાકીય રીતે તો આપણે એ જ જોતા હોઈએ છીએ, અને ત્યાં પણ સામે જે પ્રકારના દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાતમાં, ને એમાં જે જાણકારી મળી રહી છે કે જે બાળકોના અશ્લીલ વિડીયોઝ, ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ફેલાવવાની એક સિન્ડિકેટ સામે આવી રહી છે, અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। દેશભરમાં સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ રહી છે। સોનલબેન, પહેલી વાત તો એ છે પિનલ કે આપણે કદાચ કેટલા વખતથી આ વસ્તુની ડિબેટો કરતા આવ્યા છીએ, અને વારંવાર કીધું છે કે કહેવાય કે સ્વતંત્રતાના નામે, બંધારણના નામે પહેલા પોર્નોગ્રાફી વચ્ચે બેન કરવામાં આવી હતી, ત્યારબાદ એક પીઆઈએલ કરવામાં આવી હતી પોર્નોગ્રાફીને લઈને, ઇવન અશ્લીલ વિડીયોની વાત કરીએ, ખાસ કરીને આપણે અગર બાળકોની વાત કરીએ તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી સૌથી વધારે જોવાય છે, અને આ ધંધો કરતા પર્ટિક્યુલર વ્યક્તિઓ છે, અને એવું નથી, કદાચ હું એવું કહીશ, કદાચ વિષયાંતર નથી કરતી પિનલ, પણ જે વ્યક્તિની મંશા હોય કોઈ કામ કરવાની તો થઈ શકે છે। કદાચ આપણે હર્ષ સંઘવી સાહેબ, આપણા ગૃહમંત્રી છે, એમની વાત કરીએ તો અત્યારે એમને જે રીતે ડ્રગ્સના દરોડા પાડવાનું શરૂ કર્યું છે તો એમની સારી નીતિ છે અને એમને કામ કરવું છે તો એ પ્રમાણે કામ કરી રહ્યા છે। એવી જ રીતે અગર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વાત કરીએ, પોર્નોગ્રાફી વેબસાઇટની વાત કરીએ, સાયબર ક્રાઇમને લગતો એટલા બધા સાયબર લો બનાવવામાં આવ્યા છે, પરંતુ શું આ બધું કામ થઈ રહ્યું છે? તો ના, નથી થઈ રહ્યું। અને બીજી વાત કે જે રીતે જોવાય છે તો ઇન્ટરનેટની વસ્તુ કદાચ ધ્રુવભાઈ વધારે કહી શકશે આ સબ્જેક્ટને લઈને, તો હું એવું અવશ્ય કહીશ કે કોણ શું જોવે છે ને એ ટ્રેક કરવું ગવર્મેન્ટ માટે કોઈ બહુ ઈઝી છે। અત્યારનું એવું કહી શકાય કે કદાચ તમને નવાઈ લાગશે કે આપણે સેફ નથી, આપણા દરેકના હાથમાં ફોન છે, આપણે ક્યાં જઈએ છીએ એલેક્સા છે, ગૂગલ છે, દરેક વસ્તુના કારણે આપણું ટ્રેકિંગ થી લઈ એડવર્ટાઇઝમેન્ટ લઈને બધી જ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક એ લોકો આપણી ભૂલ થતી જ હોય છે। કેટલા મારા અને ધ્રુવભાઈ જેવા કે ભણેલા ગણેલા કે નોટ ટુ ટ્રેક કરીએ છીએ, અને કેટલા સામે લડવા જવાના છે, નો વન કેન ફાઇન્ડ, બીકોઝ આ બહુ વર્લ્ડ છે, કયા સર્વરમાંથી યુઝ થઈ રહ્યું છે, કયામાંથી કોણ, અત્યારે પણ અહીંયા પણ ઇવન હેકિંગ ચાલી જ રહ્યું છે, એથિકલ હેકિંગની અનએથિકલ હેકિંગ પણ ચાલી રહ્યું છે। જેવી રીતે પેટીએમની વેબસાઇટના કારણે ચીટિંગ થઈ રહ્યું છે, ક્રેડિટ કાર્ડનું ચીટિંગ થઈ રહ્યું છે, એવી જ રીતે પોર્નોગ્રાફીની વાત કરીએ, પોર્નોગ્રાફીની લિંકો પર્ટિક્યુલર નાના બાળકો હોય છે અથવા તો જે લોકો કંઈક સેક્સ વિડીયો જોતા હોય છે એમને હાથે કરીને એવા વિડીયોની લિંક મોકલવામાં આવે, એ લિંક મોકલે એમને ટેવ પાડવામાં આવે, ટેવ પાડ્યા બાદ તમને એની પાસે એક રાજકીય ષડયંત્ર કહેવાની સાથે એવું કહીશ કે ઇન્ટરનેશનલ એક ષડયંત્ર છે। ઇન્ટરનેશનલ ષડયંત્રને લોહીને કે કેવી રીતે ભારતનું યુવાધન પોતાની લાઈફ વેસ્ટ કરે અને ખાસ ડિજિટલમાં જ ઘૂસ્યું રહે ને એનું કઈ પ્રોગ્રેસ ના થાય,
એના માટેની વાત છે. અને ક્યાંક ને ક્યાંક આ બાબતની અંદર ગવર્મેન્ટ જી ચોક્કસથી સોનલબેન, અને એટલા જ માટે આ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને દેશવ્યાપી ષડયંત્ર કહેવામાં આવી રહ્યું છે કે જેના કારણે આપણું જે યુવાધન છે તે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. ને એ સાથે સાથે યુવાધન જે છે એ કદાચ આ પ્રકારના વિડીયોઝ જોઈ રહ્યા છે, પણ એ વિડીયો ની જે ડિમાન્ડ વધી છે તેના કારણે નાના બાળકો આ અંધકારમય જીવનમાં ધકેલાઈ રહ્યા છે. ધ્રુવ, હવે અહીંયા વાત એ આવે છે કે આ પ્રકારના જે વિડીયોઝ છે એ બેન હોવા છતાં પણ આજે કઈ રીતે તેનું મેકિંગ થઈ રહ્યું છે ને કઈ રીતે તે વેબસાઇટ પર જઈ રહ્યા છે, કેમ આપણા જે સાયબરના સો કોલ્ડ લાગે છે કે જે સિक्योरिटीના टर्म्स છે એ કેમ हमने रोकी नहीं सकता? बेसिकली हम लोग अगर इसको पहले से बात करें तो लास्ट ईयर 23 मार्च 2020 को कोरोना पेंडेमिक टाइम स्टार्ट हुआ था इंडिया में. एज पर द ग्लोबली डेटा एनालिसिस 95% जंप हुआ है ऑनलाइन चाइल्ड पोर्न ट्रैफिक में. ठीक है, चाइल्ड CSEM, चाइल्ड सेक्सुअल एक्सप्लॉयटेशन मटेरियल जिसे मतलब कह सकते हैं कोरोना टाइम में ज्यादा से ज्यादा. यस, कोरोना के टाइम आप लोगों ने अगर सीबीआई का भी रिपोर्ट पढ़ा होगा तो उसमें भी सेम चीज ये नोट करने में आया हुआ है. चाइल्ड सेक्सुअल एक्सप्लॉयटेशन मटेरियल जिसे हम लोग कहते हैं शॉर्ट में CSEM, उसमें क्या होता है? सोशल मीडिया इमेजेस, वीडियोस, पिक्चर्स, टेक्स्ट, कोई भी सोशल मीडिया प्लेटफॉर्म पे पोस्ट करना, होस्टिंग प्लेटफॉर्म पे पोस्ट करना, वेबसाइट है या फिर कोई ब्लॉगिंग वेबसाइट है, वहां पे इन सबको पोस्ट करना. अब ये सब चीजें ऑलरेडी पोर्नोग्राफिक कंटेंट्स को लेते हुए IT मिनिस्ट्री ने ऑलरेडी रूल्स एंड पॉलिसीज इसमें निकाले हुए हैं. बट जो लोग हैकर्स होते हैं या जो लोग ऐसे क्रिमिनल्स होते हैं, साइबर क्रिमिनल्स जो लोग होते हैं, वो लोग क्या कर रहे हैं? डिजिटल मार्केटिंग में एक वर्ड होता है SEO. ये लोगों को SEO को ब्लैक मार्केटिंग में यूज कर रहे हैं. ठीक है, आज डार्क वेब का जो प्लेटफॉर्म है, SEO को ब्लैक मार्केटिंग यूज करते हुए जितने भी रैंडम एप्लीकेशंस है, जो डमी एप्लीकेशंस है, जो गूगल प्ले स्टोर पे, आईफोन में ऐप स्टोर पे होस्ट नहीं है, वो सब एप्लीकेशंस पे इसकी एडवर्टाइज रनअप होती है. और ये एडवर्टाइज रनअप होने की वजह से लोगों को पता चल रहा है कि क्या चाइल्ड पोर्नोग्राफी कहाँ पे अवेलेबल रहेगा और कहाँ से इजीली एक्सेस हो सकेगा. लेकिन ये जो एडवर्टाइजमेंट आती है वो ज्यादा से ज्यादा जितने भी वीडियोस जो मोस्ट पॉपुलर वीडियोस होते हैं उनके बीच में आती है, तो इसके लिए कोई सिक्योरिटी नहीं है हमारे. और ये वीडियोस पर जब बीच में लिंक आती है, तब जब कोई भी ये वीडियो देख रहा है, बीच में लिंक आ रही है, कुछ इंटरेस्टिंग लग रहा है, इस वजह से ये वो जो भी वेबसाइट है उस वेबसाइट पर लोग क्लिक कर रहे हैं. सो बेसिकली अगर हम लोग रूल्स एंड पॉलिसीज की बात करेंगे तो IT मिनिस्ट्री ने इसके रूल्स एंड पॉलिसीज निकाले हुए, जो अपने ISP होता है, इंडियन इंटरनेट सर्विस प्रोवाइडर्स, ठीक है, उनपे जो भी गेटवेज होते हैं वहां से पास होके आना पड़ता है. बट जो रूल्स है जैसे 18+, आज एज पर इंडियन एक्ट रूल 2012 में पोस्को करके एक पैनल बनाने में आया था. ठीक है, जिसमें चाइल्ड पोर्नोग्राफी का लॉ लगाने में आया है दैट अंडर 18 के जितने भी बच्चे उनके अगर ऊपर चाइल्ड पोर्नोग्राफी के कुछ भी होता है तो रूल्स लगते हैं. आज हम लोग अगर नेटफ्लिक्स की बात करें, OTT प्लेटफॉर्म से या कोई भी वेबसाइट है जहाँ पे हम लोग यूट्यूब पे या कोई भी जगह पे वीडियोस देख रहे हैं, वहां पे 18+ कंटेंट लिखा हुआ आ रहा है, बट उसका कोई भी रूल इंप्लीमेंटेशन करने में नहीं आया है, कोई एल्गोरिदम ऐसा लगाने में नहीं आया है जिससे हम लोग पता कर सकते हैं कि यूजर जो यूज कर रहा है डिवाइस में, वो यूजर अगर असल में 18+ है या 18+ के बिलो है. एग्जैक्टली. ठीक है, तो इसमें अगर ऐसे बहुत से ऐसी चीजें हैं जिसको हम लोग इंप्लीमेंट कर सकते हैं, लाइक जैसे KYC होता है, ऐसे हम लोग आधार कार्ड को एक कंपल्सेंट बना सकते हैं दैट कोई भी वीडियो को एक्सेस करना है, 18+ के आगे बढ़ना है तो एक एज वेरिफिकेशन एक प्रोसेस होना चाहिए जिसको पास करने के बाद ही आप वीडियो को एक्सेस कर सकते हो. लेकिन ऐसा कोई वेरिफिकेशन नहीं है. સોનલબેન, આ તો માત્ર ક્યાંક નામ માત્ર માટે નથી લાગતું કે આપણે બહુ આમ શો ઓફ કરીએ છીએ. કોઈ પણ વિડીયોમાં નીચે લખેલું આવે છે કે આર યુ 18+ ઓર નોટ, એટલે જે જોવાનો છે કે નો તો નથી જ કરવાનો. ઉપરથી એ વસ્તુ તો વધારે ઉશ્કેરે છે કે શું હશે આમાં, તો વધારે ક્લિક કરવામાં આવે છે. અગર પિનલ જોવા જઈએ તો દરેક સિગરેટના પેકેટ ઉપર લખેલું છે કે ઇન્જુરિયસ ટુ હેલ્થ, તો બી કેટલી સિગરેટ વેચાય છે, એની જેવું દારૂની વાત છે. એનું આ નવું ત્રીજું દૂષણ ઘૂસ્યું છે. એટલે તમે એવી રીતે કર્યા કરતા હું એવું માનું કે આઈ સ્કેનર થી ખબર પડી જતી હોય છે. જેવી રીતે ફેસ આઈડી પર આપણે જોઈએ કે આઈ સ્કેન કરે છે. હવે બાળકોની જે આંખ હોય એની એ બાબતની અંદર એ બાયોલોજીકલ વધારે માણસને ખબર પડે કે આઈ સ્કેનર થી ખબર પડે કે બાળક એક્સેસ કરી રહ્યું છે, 18+ છે કે નથી. તો એના પરથી જો કંઈક એવી ટેકનોલોજી લાવવામાં આવે કે જ્યારે તમે ફોન અથવા તો ઇન્ટરનેટ અથવા તો કંઈ પણ કોમ્પ્યુટરાઇઝ કંઈ પણ હોય
ત્યારે ફેસ આઈડી બહુ મેઇન કરવામાં આવે અને ફેસ આઈડી પરથી જનરલી ખબર પડી જતી હોય છે કે કોણ જોવે છે અને નથી કરવામાં આવતું. આ એક કમ્પલ્શન કરવામાં આવે, કારણ કે આધાર કાર્ડ ને એ બધું કરવામાં જઈએ તો બીજા બધા ફ્રોડ થવાના બહુ બધા ચાન્સીસ છે. સોનલબેન, આ તો ઓવરઓલ જ બેન ના થઈ જવું જોઈએ, કારણ કે પોર્નોગ્રાફી આજે વેબસાઇટ છે હું તો કે બેન 18+ કરવાની વાતમાં શું ના લોકો પણ જોશે તો એમનું પણ ક્યાં ભલું થવાનું છે. એના કારણે પણ ઘણા રેપના કિસ્સાઓ બનતા હોય છે, ઘણા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. આમાં એવું છે પિનલ કે ઇન્ટરનેશનલી કદાચ એવું કહી શકાય કે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી વખત કોઈ પણ વિડીયો ફેસબુક ઉપર કદાચ કોઈ લીક કરવામાં આવ્યો છે, ત્યારબાદ આપણે ફેસબુકને મેસેજ કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોકે વિડીયો જોયો હોય અને એને સેવ કરી લીધો હોય તો એ વખતે બહુ તકલીફ પડતી હોય છે. પણ આના માટે ગવર્મેન્ટ કંઈક પોતાના દેશની અંદર, હું એવું માનું કે સંપૂર્ણ બેન લાદવામાં આવે. ઇવન હું તો એવું માનું કે જે પોર્નોગ્રાફીની વાત છે અથવા તો કોઈ પણ પ્રકારના વિડીયો કે જેની અંદર અશ્લીલ ભાગ બતાવવામાં આવતા હોય, જેવી રીતે અત્યારની જે સિરિયલો ચાલી રહી છે નેટફ્લિક્સ ઉપર અને જે કન્ટેન્ટ પોતાની ખાલી વેચવા માટે એકદમ અશ્લીલ ચીજો બતાવી રહ્યું છે. હવે બધા બાળકોના ઘરની અંદર હવે અત્યારે કોઈ ટીવી જોતું નથી, દરેકના ઘરમાં ફાયર સ્ટિક છે અથવા તો ઓનલાઈન બધા જ લોકો યુટ્યુબ ઉપર બધી જ વસ્તુઓ જોઈ રહ્યા છે. તો આના માટે કંઈક ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ, જેવી રીતે ડ્રગ્સમાં જેવી રીતે પાછળ પડ્યા છે એવી રીતે જો ઇન્ટરનેશનલી આવી રીતે કેન્દ્ર સરકાર ઇનિશિયેટિવ લે અને પોર્નોગ્રાફી સંપૂર્ણપણે બેન કરી કાઢે અને કોઈ પણ વ્યક્તિને એક્સેસ ના મળે, તો કદાચ તમે અહીંયા આગળ ઉચ્ચ ભવિષ્ય, સારું ભણતર, સારી વસ્તુઓ, સારા સંસ્કાર, દેશને આગળ વધારવાની વસ્તુ, કારણ કે આમાં ટાઈમ વેસ્ટિંગ બહુ થઈ ગયું. એવી જ વસ્તુ ગેમમાં પણ છે. બાળકો ગેમના લીધે સમજતા જ નથી. કોસ્ટ મેને ઇસકો માર ડાલા, મેને ઉસકો માર ડાલા, ઇસકો ગિરા દિયા, આખો દિવસ મર્ડર કરી નાખ્યું, આના સિવાય કોઈ બીજા વર્ડ જ નથી મળતા એમના મોઢે. એવી રીતે પબજી જેવી ગેમ છે, એમાં કોઈનું સાંભળવાની જરૂર નથી. સમટાઈમે સરમુખત્યાર શાહી કરવી ખૂબ જ જરૂરી છે પોતાના દેશને બચાવવા માટે. તો એક કમ્પલસરી આ પોર્નોગ્રાફીથી લઈને બધી ગેમ્સ, ઇવન પત્તા, રમી, પિનલ, લોકોના ઘર બરબાદ થઈ ગયા. કાલે મારી પાસે એક દીકરાની માં આવી હતી રડતી રડતી, એક મોટા પદ ઉપર છે, દર મહિને 50,000 નો, દર અઠવાડિયે 50,000 નો હપ્તો ભરે છે, એવરી વીક લોકો માંગવા વાળા આવે છે, એનો છોકરો રમીનો સટ્ટો રમે છે. એટલે આવી પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ ગયા છે. એટલે અને એ રમીના સટ્ટાની જે વાત કરી રહ્યા સોનલબેન, એની એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી આવે છે ને, અને એ રીતના એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને દરેક વિડીયોની વચ્ચે કે કોઈ પણ વચ્ચે આવે એટલે કોઈ તમે ટેમ્પટેશન થાય, તમને ટેમ્પટેશન થાય, જોવા જાય અને પછી એમાં ફસાઈ જાય છે. મફત કોઈન આપે, વાત મફત અહીંયા આવે છે. યુ આર વેરી, અને કરવું જોઈએ. આજે ડિબેટ થઈ રહી છે, આઈ થિંક એ લોકો અત્યારે લે કંઈક ઇનિશિયેટિવ, ખાલી એમના માટે એડવર્ટાઇઝમેન્ટ માટેની આ વસ્તુઓ નથી. ઘણી લોકો કોન્સ્ટન્ટલી તમને ટોર્ચરિંગ કરે. નાનું બાળક મને કે આ ગેમ રમવી પડે, આ તો મફત કોઈન આપે છે, આપણે રમી કાઢીએ, આ કરી નાખીએ. અરે આવી રીતે થોડી હોય, એટલે બહુ નુકસાન. એક દીકરીના ડિવોર્સ થયા છે, એ પબજી રમતી હતી, પબજીના કારણે એને એટલું બધું એડિક્ટિવ થઈ કે એની દીકરી એને છોડી દીધી, જે 1.5-2 મહિનાની તરછોડી દીધી, એ એડિક્ટિવ થઈ ગઈ. અને આ બધી વસ્તુઓ નુકસાન કરી રહી છે ને, લોકોના ઘર તૂટી રહ્યા છે, લોકોના બાળકો વેર વિખેર થઈ ગયા છે. એટલે ગવર્મેન્ટ ખબર નહીં કેમ આ વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે એના પર બેન કેમ નથી લાવતી. કારણ કે આપણે આ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું મેકિંગ થઈ રહ્યું છે ને, એ નાના બાળકોને બચાવવું હશે ને તો યંગસ્ટર્સ આ જોવાનું બંધ કરે, ત્યારે જ કે ક્યાંક લોકો, કારણ કે એ લોકોને પૈસા મળશે, ત્યાં એ લોકોને ફાયદો થશે, ત્યાં સુધી આવા બાળકોને શોધશે અને આવા બાળકોને શોધશે, આ લોકો આ પ્રકારે આ વિડીયોઝ બનાવશે, કારણ કે લોકો ઇન્ટરેસ્ટેડ છે, લોકો જોઈ રહ્યા છે, એની ડિમાન્ડ છે, એમને પૈસા મળી રહ્યા છે, એટલા જ માટે આ થઈ રહ્યું છે. થ્રુ આવા કન્ટેન્ટને ઇન્ટરનેટ પર જતા રોકી કેવી રીતના શકાય છે? કારણ કે આપણે વાત તો એ કરી રહ્યા છે કે યંગસ્ટર્સ જોવે છે, તો આપણે એમને જોતા કેવી રીતે રોકી શકીએ છીએ. પણ નાઉ ધી પોઈન્ટ ઇઝ કે આવા જે વિડીયોઝ છે, આવા જે ફોટોઝ છે, આ જે કન્ટેન્ટ છે, એને ઇન્ટરનેટ પર જતા જ કેવી રીતના અટકાવી શકાય છે? કેમ કે આપણા ત્યાં બેન છે, પણ આ જે બધા જ આ પ્રકારના વિડીયોઝ છે એ યુએસ સર્વરથી ચાલે છે, બીકોઝ યુએસમાં જે સેક્શન 18 છે એના કારણે આ બધું જ ક્યાંક ને ક્યાંક એક રીતે લીગલ છે. એટલે આ બધા વિડીયોઝ ચાલે છે બધા એ જ સર્વર ઉપર, અને આપણા ઇન્ડિયન્સ એટલા સ્માર્ટ તો છે કે સર્વર કેવી રીતે યુઝ કરવું એ બધાને આજકાલ આવડે છે. सो बेसिकली आज की डेट में जीडीपीआर ग्लोबल डेटा प्रोटेक्शन रूल्स के हिसाब से पूरे ग्लोबली जितनी भी कंट्रीज है, यूएस है, यूके है, इंडिया है, यूएई है, इन सब लोगों ने इनके आईटी मिनिस्ट्री के रूल्स एंड पॉलिसीज तो इम्प्लीमेंट करे. बट जैसे कि मैंने आपको बताया कि एसईओ का ब्लैक मार्केटिंग होता है, तो जो डार्क वेब है, डार्क वेब नाम की एक चीज होती है, ठीक है, जिसको इसका मतलब ही डार्क है, आप अंदर जाके एंटर करोगे आपको पता ही नहीं कहां से क्या लूप्स आएंगे. तो ये जो जितनी भी रूल्स एंड पॉलिसीज है, इनको बाईपास करके एक सेकेंड एंट्री गेट बना के इंडिया में ये चीजों को एंटर करने में आ रहा है, जिसके ऊपर ऑलरेडी ट्रैकिंग इंडियन गवर्नमेंट का चल रहा है. सेंट्रल इंडियन गवर्नमेंट में नेशन साइबर सिक्योरिटी रूल्स एंड पॉलिसीज के हिसाब से अपने पास एक स्पेशल यूनिट है जिसे कहा जाता है OCASE, ठीक है, ऑनलाइन चाइल्ड सेक्सुअल अब्यूज एंड एक्सप्लॉयटेशन प्रिवेंशन एंड इन्वेस्टिगेशन यूनिट.
ये इंडियन गवर्नमेंट का एक स्पेशल यूनिट है जो सबसे ज्यादा चाइल्ड पोर्नोग्राफी और एब्यूज के ऊपर काम कर रही है। आज जितना भी ये सीबीआई ने इवन जो रेड किया है, सब कुछ किया है, ये यूनिट ने मिलके इस पे काम करने में आया है। तो अवेयरनेस इज द फर्स्ट फेज जहां पे अवेयरनेस लाके एज पर साइबर सेफ गर्ल बोल लो या फिर जितनी भी साइबर क्राइम की अवेयरनेस एक्टिविटीज अंडर 18 बच्चों के लिए, वो सबके सब कैंपेन्स ऑलरेडी इंडियन गवर्नमेंट की तरफ से चल रहा है। ये फर्स्ट फेज है जहां पे सबसे पहले बच्चों को हाईलाइट करने में आ रहा है कि क्या गलत है और क्या सही है, हमें कैसे यूज करना चाहिए मोबाइल डिवाइसेस को। इवन जितने भी स्कूल मैनेजमेंट है उनको भी इंडियन गवर्नमेंट की तरफ से ऑर्डर्स आए हुए कि आप लोगों को कंपल्सेंट एक अवेयरनेस वर्कशॉप्स करनी है पेरेंट्स के लिए, जिसमें उन्हें बताना चाहिए कि चिल्ड्रंस को कितना मोबाइल का एक्सेस देना है और उन लोगों को क्या क्या चीजें दिखानी है, क्या नहीं दिखानी है। तो इस तरह से इसको स्लोली ये चीज को स्टॉप करने में आ रहा है। इवन आज आप देखोगे तो पहले सोशल मीडिया के जितने भी क्राइम्स होते थे, किसी का भी फेसबुक अकाउंट हैक होना, फेसबुक पे किसी का भी कोई फेक पिक्चर बना के अपलोड करना, तो उसे ट्रैक करके इन्वेस्टिगेट करने में टाइम लगता था। बट आज की डेट में वो चीज 24 आवर्स में क्रैकडाउन हो रही है। क्यों? आज जितने भी आईटी मिनिस्ट्री के रूल्स बदलने में आए मई में 2021 में, उसके बाद जितने भी नोडल ऑफिसर्स थे उन सबके साथ एक्सेस इजी हो चुका है। तो अगर हम लोग प्रोसीजर्स और ऑपरेशंस और इम्प्लीमेंटेशंस की बात कर रहे हैं चाइल्ड अब्यूज और एक्सप्लॉयटेशन पे, तो इंडियन गवर्नमेंट ऑलरेडी उस पर काम कर रही है। बट जी जी, लेकिन बात अभी भी वही है कि हम नेक्स्ट स्टेप की बात कर रहे हैं कि वहां उन्हें कैसे रोका जाए देखने के लिए। लेकिन यहाँ पर ये जो चाइल्ड पोर्नोग्राफी के जो वीडियोस बन रहे हैं, जो पोर्नोग्राफी बन रही है, उसे हमें बनते हुए ही अटकाना है, उससे रोकना है। और उसमें हम कहीं ना कहीं अभी भी इतने सक्सेस नहीं हो पा रहे हैं, क्योंकि ऐसा जो कंटेंट है वो इंटरनेट पर एक्सेप्टेड है इसलिए, और ऊपर से डिमांडेड है, और इस वजह से लाइक्स एंड व्यूज की वजह से जो पैसे मिल रहे हैं लोगों को, जो लोगों की कमाई हो रही है, इस वजह से ही ऐसे बच्चों को ढूंढा जा रहा है। और यही वजह है कि छोटे छोटे बच्चे हैं जो, जैसा कि हम देख रहे हैं कि आजकल बच्चों की गुम होने की जो संख्या है वो भी बहुत बढ़ गई है। तो ये सब कहीं ना कहीं बेस यहीं पर आकर रुकना चाहिए, जो हम नहीं रोक पा रहे हैं। सो इसका नेक्स्ट ये है प्लान कि अगर बात करते हैं एज पर जो इंडियन गवर्नमेंट की जो कामगिरी हम लोग अगर देख रहे हैं वर्क प्रोसेस, उससे ऐसा लग रहा है दैट अपनी सीबीआई जो है आज इंडिया की, वो एक नोडल एजेंसी है इंटरपोल के लिए, और उनके साथ मिलके एक आईसीएसई इंटरनेशनल चाइल्ड सेक्सुअल एक्सप्लॉयटेशन का डेटाबेस बना हुआ है, जिसमें जितने भी चाइल्ड अब्यूज हो रहे हैं पूरे ग्लोबली, ठीक है। आज इंडिया में सिर्फ ऐसा नहीं है कि पूरे वर्ल्ड में सिर्फ इंडिया है जहां पे चाइल्ड अब्यूज हो रहा है, यूएस है, पाकिस्तान है, यूके है, कनाडा है, बांग्लादेश, सऊदी अरेबिया एंड फ्रांस, ये भी ऐसी कंट्रीज है जहां पे सबसे ज्यादा इस चीज का एक्सप्लॉयटेशन चल रहा है। तो ये सब कंट्रीज ने मिलके पूरा डेटाबेस क्रिएट करा हुआ है, और ये डेटाबेस की हेल्प की वजह से जहां जहां भी वीडियोस बन के अपलोड हो रहे हैं इलीगल वेबसाइट्स और एप्लीकेशंस पे, जैसे हम लोगों ने सर्वर्स की बात करी कि इंडिया के बाहर के सर्वर्स पे भी अपलोड हो रहा है, तो जैसे ही अपलोड होगा उसे वहां पे रोकने में आएगा। अगर मैं इसका एक एग्जांपल दूं तो लास्ट ईयर नवंबर में उत्तर प्रदेश में एक जूनियर इंजीनियर था जिसको सीबीआई ने अरेस्ट किया हुआ था। उसने सेक्सुअली एक्सप्लॉइटेड इमेजेस और वीडियोस को अपलोड करने में आया था सोशल मीडिया और ब्लॉगिंग वेबसाइट्स पे। तो 50 बच्चों के साथ उसने ये चीज करी थी, और ये डेटाबेस की हेल्प की वजह से उसको सीबीआई ने अरेस्ट किया था, और ये सबकी सब चीजें डार्क वेब पे थी। तो ये एक नेक्स्ट प्रोसीजर है कि ये जितना भी डेटाबेस है और जितने भी ये चीजों को हो रही है उन सबको ये चीजें ऐसे रोक सकते हैं। उसके साथ साथ में अवेयरनेस को ऑपरेशंस में लेने में आया हुआ है। जी, अवेयरनेस करेंगे तो ये चीजें बच्चों को भी पता चलेगी, और अभी जितनी भी नॉर्मल सिविलियंस है, अगर हम लोग आम जनताओं की बात करते हैं तो बहुत से ऐसे लोग हैं जिन लोगों को चाइल्ड पोर्नोग्राफी पता ही नहीं है कि क्या होता है, तो उन लोगों को भी समझाने में आने के भैया चाइल्ड पोर्नोग्राफी कैसे होता है और इसके प्रिकॉशंस कैसे रखने चाहिए, जिससे अगर आप पब्लिक में कभी कोई भी बच्चों के साथ कुछ होते हुए देख रहे हो तो तुरंत नियर बाय साइबर सेल में आप रिपोर्ट कर सको। एग्जैक्टली, ये भी एक मेन पॉइंट है कि बच्चों में अवेयरनेस नहीं है। સુનિલબેન, બાળકોમાં પોતે ઘણી બધી વખત આ પ્રકારની અવેરનેસ નથી હોતી, અને નાના બાળકો એટલે એમને કદાચ ખ્યાલ પણ ના આવે એમની સાથે શું બની રહ્યું છે, અને એ રીતે પણ એમનો ક્યાંક ગેરફાયદો ઉઠાવવામાં આવે છે। સુનિલબેન, આપણા ત્યાં એ પ્રકારના લોકો પણ છે કે જે લોકો આવી રીતે પોતાના જ ઘરના બાળકોનું કદાચ મિસયુઝ કરે છે, અને બાળકોને ખ્યાલ નથી હોતો કે એમની સાથે શું થઈ રહ્યું છે। એટલે ક્યાંક હવે પેરેન્ટિંગમાં આ એક જે વાત છે તેનો પણ એક ઉમેરો થવો જોઈએ કે બાળકોને આ સમજાવવાનો પ્રયાસ થવો જોઈએ।
પહેલી વાત એ છે, મેં વારંવાર કીધું છે પિનલ, આપણે આટલી બધી ડિબેટો કરતા હોઈશું કે બાળકોને જો પ્રોટેક્શન આપવું હશે, બાળકોને અવેરનેસ લાવી, સારા સમાજનું નિર્માણ કરવું હશે, તો જેવી રીતે સાયબર લો પહેલા વિચાર્યું જ નતું. આપણા મા બાપના સમયમાં ક્યારે કોઈ આવો કોઈ લો બનશે એવું વિચાર્યું નતું. એવી જ રીતે બાળકોને જો કાયદો ભણાવવામાં આવે, એજ્યુકેશનની અંદર લોનું ભણાવવું ખૂબ જ જરૂરી છે. કાયદો હશે તો કદાચ રેપના ગુનાઓ, સ્ત્રીને લગતા ગુનાઓ, એકબીજાને હેરાન કરવાના, ફોરેનમાં બાળક હશે તો કોઈ કોઈને ધક્કો નહીં મારે, સોનલબેન, ખબર કાયદો તો છે. કદાચ નાના બાળકો ન સમજી શકે, પણ એમને જે નાની સમજ આપવાની છે ના ને, ના, એ એ સમજની સમજનો જ વાત પણ છે અભાવ પિનલ. છે. પિનલ, આની અંદર એવું છે કે લોઅર થી લઈને મોડરેટ લેવલ સુધી અગર નાના બાળકોને શરૂ કરી, જેવી રીતે ટ્રાફિકની ગ્રીન લાઇટ ને રેડ લાઇટ ની સમજાવવા દરેક જગ્યાએ સિનિયર કેજી જુનિયર કેજી માં લઈ જાય છે, એ પ્રમાણે ધોરણ પ્રમાણે કે સિનિયર કેજીમાં આટલું, ફર્સ્ટમાં આટલું, સેકન્ડમાં આટલું, થર્ડમાં આટલું, એ પ્રમાણે આખો કાયદો સમજાવવો પડે અને પર્ટિક્યુલર કાયદો બનાવવો પડે કે બાળકને ડિજિટલની દુનિયામાં અત્યારે શરૂઆત થઈ ગઈ કે ઓનલાઈન શિક્ષણ છે, પ્રોજેક્ટ ઓનલાઈન મળે છે, તો એના માટેનો કાયદો હોવો જોઈએ. અત્યારે બધા બાળકોની આંખો નબળી થઈ ગઈ છે, તો એ કેટલો ટાઈમ કામ કરશે? જે જૂની રમતો હતી એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, નહીં કે ખાલી બધા ભેગા 4 લોકો ભેગા જાવ તો પણ એ ફોનમાં જ ઊંડા પડી રહે છે. ડેટા ઓટોમેટિક બંધ થઈ જવું જોઈએ. આ વસ્તુ હવે 5G આવી રહ્યું છે, એક સેકન્ડની અંદર મૂવીઓ ડાઉનલોડ થશે. લોકો ક્રેઝી થઈ ગયા છે 5G 4G ને એની અંદર. લોકો ઇન્ટરનેટ સિવાય બાળકો રહી નથી શકતા, તમારું હોય કે મારું બાળક. તો આની અંદર ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે વિકાસવાદ બરોબર છે, પણ એનો પોઝિટિવ ઉપયોગ થઈ જ નથી રહ્યો. કદાચ મારી સાથે ધ્રુવ સંમત થશે કે પોઝિટિવ કેટલા લોકો ઉપયોગ કરે છે સારી વસ્તુ શોધવા માટે કે સારી વસ્તુ શીખવા માટે. મફત કેટલી બધી જ્ઞાનનો ભંડાર છે ઓનલાઈન, પરંતુ જ્ઞાન કેટલા લોકો જોવે છે? બધી ખરાબ વસ્તુઓ છે કે જે નહીં જોવી જોઈએ એ સર્ચ કરે છે. કોઈને મારવો કેવી રીતે, કોઈને મર્ડર કેવી રીતે કરવું, કોઈનું આ કેવી રીતે કરવું, બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ડિજિટલની અંદર બ્રોડકાસ્ટિંગ જે મિનિસ્ટ્રી છે, સાયબરને લગતા જે લો છે, એની અંદર બહુ ચેન્જીસ જરૂરી છે. એકદમ રિસ્ટ્રિક્ટેડ કરી દેવી જોઈએ, તો જ આ કદાચ અટકી શકશે. સોનલબેન, હવે એવા લોકોની માનસિકતાનું પણ શું કરીશું આપણે કે જે લોકોને આ રીતે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે? પહેલી આવા વાત તો એ લોકો છે પણ છે. અત્યાર સુધી તો આપણે કે રેપની ઘટનાઓ અને લાઈક દીકરીઓની સાથે અને દીકરીઓના આ પ્રકારના વિડીયો, એટલે છોકરીઓના આ પ્રકારના વિડીયોઝ અને ફોટોઝ, આ એક આપણી માટે સમસ્યા હતી જ, પણ હવે આ નાના બાળકો માટેની જે વાત છે, જેની ડિમાન્ડ કદાચ એના કરતા પણ વધી ગઈ છે. આ ના, પ્રકારની એટલે આ માનસિકતા કદાચ હું અત્યારે લોકોની સેન્સિટિવ સામે ઇશ્યુ આવી લઈને રહી તમે છે. પિનલ આયા છો. બાળકોના અશ્લીલ વિડીયોઝ જોવા, ફોટોઝ જોવા, આ ટ્રેન્ડ જે વધી રહ્યું છે, આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો જે વધી રહ્યા છે ને, એના કારણે આ રીતનું જે સપ્લાય છે તે વધી રહ્યું છે. સુનલબેન, આમાં એવું છે પિનલ કે તું જે વાત કરી રહી છે ખૂબ જ સાચી છે, પણ આ વસ્તુ બનાવવાળા વ્યક્તિઓ મોટો ભાગનો પોસ્કો એક્ટ બનાવ્યો જ છે, પરંતુ પર્ટિક્યુલર પોર્નોગ્રાફી માટે એક આવો એક્ટ બીજો એમેન્ડમેન્ટ કરવું જોઈએ અને જે વિડીયો બનાવે છે એને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થવી જોઈએ. આજીવન કેદનો ક્યાંય ઓપ્શન જ નહીં હોવો જોઈએ, કારણ કે ત્યાં તો વિડીયો બનાવ્યો છે, ખાલી એ ચેક કરવાનું છે કે મોફ કરેલો નથી કે શું નથી. જે વ્યક્તિનો જેવી રીતે પુરવાર થાય છે, એ બાળકોનું કાઉન્સેલિંગ થવું, એ લોકોને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરવા, એ બાળકો શું વિચાર છે. ક્યારે કદાચ આપણે આ શબ્દો સાંભળ્યા હતા, કદાચ આપણે પ્રોસ્ટિટ્યુશન સાંભળ્યું છે. અત્યારે જીગોલો, અમદાવાદની અંદર જીગોલો સિંધુ ભવન રોડ ઉપર છે. આવા શબ્દો કદાચ બોલતા એટલી ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે. અને આ બધાનું કારણ ક્યાંક જોવા જઈએ તો શું છે પિનલ? HIV અને એડ્સ વધી રહ્યો છે. આખા ગુજરાતનો ડેટા તમે જોવા માંડો તો સોલા સિવિલ પાસે એટલા બધા સોલા સિવિલની અંદર HIV એડ્સના પેશન્ટ આવી રહ્યા છે, લોકો ટ્રીટમેન્ટ કરાવવા માટે. ચાઇલ્ડની અંદર વધી રહ્યા છે કેસો. સ્ટ્રીટ ચાઇલ્ડની અંદર તમે HIV એડ્સનું પ્રમાણ વધી રહ્યું છે. હું બીંગ સોશિયલ એક્ટિવિસ્ટ વર્ષોથી આ સેક્શન સાથે જોડાયેલી છું. એડ્સ કંટ્રોલ સોસાયટી બી આની અંદર ઘણું કામ કરે છે. આ વિષય એટલો ચિંતાતુર છે, કદાચ તમે કલ્પના નહીં કરી શકો. રેલવે સ્ટેશન પર જે બાળકો સુઈ રહ્યા છે, એ બાળકોને લઈને એમની જોડે હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો બનાવવામાં આવે છે કે જે લોકો ત્યાં આગળ ચા વેચે છે ને આ વસ્તુ વેચે છે. સૌથી વધારે ગરીબ બાળકોને નિશાન છે આ બધી બનાવવામાં વસ્તુ. આવે છે અને માસૂમોની સાથે આ જે હેવાનો છે, આ પ્રકારની હેવાનિયત કરી રહ્યા છે. ધ્રુવ, હવે એટ ધી એન્ડ આપણે જ્યારે આ પ્રકારના વિડીયો ચલો સામે આવી રહ્યા છે, તો જે લોકો આને જોવે છે એમના એડ્રેસ પરથી આપણે એટલીસ્ટ કઈ રીતે આ ક્રાઇમને અટકાવી શકીએ છીએ? જો ફરિયાદ નોંધાવે છે તો આપણે અત્યારે જે સાયબર લોસ છે એટલા તો સ્ટ્રોંગ બન્યા છે કે કદાચ જો આ પ્રકારના જે વિડીયો છે એ સામે આવી રહ્યા છે, તો જો એ વિડીયો કદાચ કોઈ પણ જોતા પકડાય છે તો એ ક્યાં બન્યા છે, શું છે, એ બધી વિગતો તો સામે આવી શકે છે. અને એમના પર સેક્શન્સ છે કે જેથી આપણે એમને કાયદાકીય રીતે એમને સજા થઈ શકે છે.
सो बेसिकली पोस्को रूल्स में टोटल 8 कैटेगरीज बनाने में आई हुई है, ठीक है। पोस्को में ऐसा है कि अगर स्कूल मैनेजमेंट भी रिस्पॉन्सिबल होता है उनकी सेफ्टी रखने के लिए, बच्चों के लिए, अगर ट्रांसपोर्टेशन सर्विस है, स्कूल में कोई अदर प्रोग्राम हो रहे हैं या कोई भी प्रोग्राम या ट्रांसपोर्टेशन के टाइम पे बच्चों के साथ कुछ भी ऐसा होता है तो स्कूल मैनेजमेंट पे उसका स्पेशली एक एक्ट लगाने में आएगा पोस्को में। तो हर एक कैटेगरी को अगर हम लोग देखें कि कोई ऐसा वीडियो देख रहा है और उसे फॉरवर्ड कर रहा है तो उसे भी ट्रैक बैक करके इन्वेस्टिगेट करके उसके में अगेन पोस्को का एक रूल लगाने में आएगा दैट सेक्सुअल एक्टिविटीज अंडर द एज ऑफ 18। मतलब ये सब कुछ ट्रैक हो सकता है ध्रुव, ये सब कुछ ट्रैक हो सकता है। ऑल द थिंग्स आर ट्रैकेबल। इंडियन गवर्नमेंट के पास इतनी टेक्नोलॉजी है इंटेलिजेंस, सर्वेलेंस और विजिलेंस पे कि वो लोग हर एक चीज को अब इजीली ट्रैक डाउन कर रहे हैं। लेकिन फिर भी कहीं ना कहीं हम ऐसी घटनाओं को होते हुए नहीं रोक पा रहे हैं, तो આપણે એવું કહી શકીએ છીએ કે ક્યાં કાયદાકીય રીતે और ક્યાં ટેકનોલોજી રીતે હજી પણ આપણે કામ કરવાની જરૂરિયાત છે, હજી પણ આપણે આગળ આવવાની જરૂરિયાત છે। थोड़ी सी ऐसी टेक्नोलॉजीज है जो पूरे वर्ल्ड में अभी सब लोग फेस कर रहे हैं। अगर जैसे डार्क वेब की बात करते हैं तो डार्क वेब में एक डाउन टाइम आता है कि आप अगर थोड़ा पीरियड निकल जाए मतलब अभी भी कहीं ना कहीं कुछ लिमिटेशन कोई ना कोई ऐसी टेक्नोलॉजीज है जिसका सॉल्यूशन निकालने में पूरा वर्ल्ड साथ में जुड़ के निकाल रहा है। इंडिया अभी और ये बहुत ही जरूरी આ બહુ જરૂરી બની ગયું છે, કારણ કે જે પ્રકારના કેસો સતત સામે આવી રહ્યા છે હવે આ એક ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે। સમય અહીંયા સમાપ્ત થાય છે। હું સુનલબેન આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ સો મચ। થેન્ક યુ। દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં વાત કરી છે ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિશે અને જે પ્રકારે આ દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાતમાં, જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં અને જે પ્રકારના દસ્તાવેજો સામે આવ્યા છે જેમાં જે જાણવા મળી રહ્યું છે કે બાળકના અશ્લીલ વિડીયો, ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરવા માટે ફેલાવવાની જે સિન્ડિકેટ છે તે સામે આવી રહી છે અને અટકાવવા માટે હજી પણ ટેકનોલોજી રીતે પણ આગળ આવવાની જરૂરિયાત છે, તેની સાથે કાયદાઓ પણ કડક થવાની જરૂરિયાત છે અને સામાન્ય વસ્તુઓ આપણે પણ ખૂબ જ અવેર થવાની જરૂરિયાત છે। નાના બાળકોને શું ગુડ છે શું બેડ છે શીખવાડવાની જરૂરિયાત છે, ગુડ પેરેન્ટિંગની પણ જરૂરિયાત છે અને સાથે જ જે રીતે આ માનસિકતા સામે આવી રહી છે, આ પ્રકારના વિડીયો જોતા જે લોકો છે એ લોકોની માનસિકતાને પણ અહીંયા ક્યાંક બદલવાની જરૂરિયાત છે ને તેની સાથે જ આવા જે ક્રાઇમ્સ વધી રહ્યા છે તેમાં કાયદાકીય રીતે એમને જો કોઈક સજા એવી મળશે કે જે ખરેખર ઉદાહરણ રૂપ હશે ત્યારે જઈને ક્યાંક લોકો આ પ્રકારના વિડીયો બનાવતા ગભરાશે અને ત્યારે જઈને આપણે જે નાના માસૂમો છે, જે આપણા દેશનું ભવિષ્ય છે, તેમનું જે જીવન અંધકારમય થઈ રહ્યું છે તેને આપણે રોકી શકીશું। ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ। ફરીથી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।